નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વર્ષ 2008ના કુખ્યાત અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે અત્યંત ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસના 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા પર હાઈકોર્ટે મહોર મારી દીધી છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કાયદાકીય લડાઈનો આજે મોટો અંજામ આવ્યો છે. 18 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઐતિહાસિક સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, તો બીજી તરફ 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટે તમામ પાસાઓની સુનાવણી બાદ દોષિતોની અપીલ ફગાવી નીચલી કોર્ટની સજાને બહાલ રાખી છે. આ સાથે જ હાઈકોર્ટે તમામ મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવી દેવામાં આવે તેવો આદેશ પણ આપ્યો છે. એક વિશેષ સંયોગ એ પણ રહ્યો છે કે સેશન્સ કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે પણ મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે જ આ ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના કાળા દિવસે અમદાવાદ શહેર ધણધણી ઉઠ્યું હતું. શહેરના અલગ અલગ 20 સ્થળો પર માત્ર 1.5 જ કલાકમાં 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાયા હતા. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા, જ્યારે 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઈકોર્ટના આ ચુકાદાથી 2008ના બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 56 નિર્દોષોના પરિવારોને આખરે સાચો ન્યાય મળ્યો છે. કાયદાના આ કડક વલણે સાબિત કરી દીધું છે કે દેશની સુરક્ષા અને નિર્દોષોના લોહી વહાવનારાઓને ભારતીય ન્યાયતંત્ર ક્યારેય માફ નહીં કરે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.